आज तारीख से 24/3/2026। નીલગિરી એમ જોઈ તો 2 ફૂટ જાણે ની હાઈટ થઈ ગયેલી છે. હજુ 2 મહિના પૂરા નથી થયા. 1 તારીખ આવશે તો કતારગામ પાપડીના 60 દિવસ પૂરા થશે. અને નીલગિરીની 10 તારીખ આવશે ત્યારે 60 દિવસ પૂરા થશે. ગ્રોથ જોઈ શકો છો. આમાં ખાતર 1261 ને 05234 જ્વાલા ટકાટક હુમિક એવું 2 વખત સ્પ્રે કરવામાં આવેલા છે. બીજું કોઈ પણ રાસાયણિક ખાતર કે છાણિયું ખાતર નાખવામાં આવ્યું નથી. તો બી વિકાસ સારો છે નીલગિરીમાં ને પાપડીમાં પણ. ફૂલ બેસી ગયેલા છે, હમણાં ફળ બેસવાનું ચાલુ થઈ જશે. આજે સ્પ્રે કરવાના છે ઈયળનો ને ચૂસિયાનો. ચૂસિયાનો ઉપદ્રવ વધારે છે આમાં. આજે સ્પ્રે મારી દઈશું, પણ આજે એક જ ખેતર મારીશું, એક રોજના મારીશું સવારમાં. આ થોડા નાના પ્લાન્ટ આવેલા જે ફ્રીમાં આપવામાં આવેલા ને તેમનો ગ્રોથ થોડો ઓછો છે. જે ઓછા પડે વેચાતા 5 રૂપિયાને લાવેલા ને તેમાં વિકાસ સારો છે. તે પ્લાન્ટ પહેલેથી જ મોટા હતા ને તેમનો ગ્રોથ સારો છે. આ રેન પાઇપ 12 ફૂટે હોલ પાડીને પેલા નાખવામાં આવેલા છે. આ સામાન વણીથી અમે લઈ આવેલા શેતકારી એગ્રોમાંથી. લગભગ 328 ફૂટે 400 ને લગભગ 380 કે 480 માં આવેલા. આમાં લગભગ 17-18 બંડર ગયેલા છે 3 વીઘામાં. પાણી પાવાનું સારું પડે છે એમાં. 3 દિવસનું કામ 1 દિવસમાં થઈ જાય. ઊંચી હાઇટવાળીમાં શાકભાજી હોય કે પછી કંઈ બી હોય તેમાં કામ નહીં લાગે. 3 ફૂટ સુધીની હાઇટવાળી કોઈ બી શાકભાજીમાં કે શેરડી સુધી કામ લાગે. 3 ફૂટ સુધી પછી એનો ફુવારો દૂર સુધી જતો નથી. સૂર્યોદય થવાનો છે હમણાં. ઓમ સૂર્યાય નમઃ. હમણાં લાઇટ બી આવી જશે. સ્પ્રે બે મારી દઈએ.